જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના વિરોધમાં ધંધુકા શહેરના બજારો સજ્જડ બંધ. તો આતંકવાદ અને પાકિસ્તાન સામે વિરોધ વ્યક્ત કરતા બજારો સજ્જડ બંધ થયા. તો મંગળવારને રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા કાર્યરત પૂર્વક હુમલો કરીને અંધાધૂંધ ગોળીબાર કરી 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લામાં પણ શોકનો માહોલ છવાયો છે. આ ઘટનામાં શહીદ થયેલા મૃતકોને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. વહેલી સવારથી ધંધુકા શહેરમાં વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. મૃતકોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ધંધુકા શહેરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. રિપોર્ટર સંજયભાઈ ઝાલા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।